જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. તારીખ 26/12/2024નું રાશિફળ. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ, ત્યારબાદ જાણીશું રાશિફળ, ત્યારબાદ તમારા માટેની ઉપયોગી ટિપ્સ. શરૂઆત પહેલાં કરીશું આપણે આજનું પંચાંગની, પરંતુ તે પહેલાં આજે ગુરુ મહારાજનો દિવસ છે. પહેલાં ગુરુ મહારાજને વંદન કરીશું. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081, શક સંવત 1945, બી સંવત 2551. તારીખની વાત કરીએ તો આજે 26મી ડિસેમ્બર 2024 અને ગુરુવારનો દિવસ છે. આજે પોષ કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે, જે રાતે 46 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ દ્વાદશી તિથિની શરૂઆત થશે. આજે નક્ષત્ર સ્વાતિ છે 18:10 સુધી અને ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થશે. આજે શુકર્મા યોગ રહેશે 22:22 સુધી, ત્યારબાદ ધૃતિ યોગની શરૂઆત થશે. આજનું કરણ એ ભવકરણ છે 11:42 સુધી, ત્યારબાદ બાલકરણ રહેશે. આજની રાશિ તુલા છે, એટલે કે ર ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો જન્મી રહ્યા છે તેમનું. આજે જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી ભગવાન ગુરુને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જાણ્યું આજનું પંચાંગ. આજે વિશેષ દિવસ છે એકાદશી. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, શું કરવું, એની શું માહિતી મેળવવી, એના માટે પણ આપણે ચર્ચા આજની ટીપમાં કરીશું. તો ચાલો મિત્રો, પહેલાં શરૂ કરીએ આપણે આજનું રાશિફળ. મેષ રાશિથી આપણે શરૂ કરીએ છીએ. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે, તમારા માટે જે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો પતિ પત્નીના સંબંધો સારા છે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને થશે. આજે શરીરમાં સળેખમ કે શરદી કે પછી તાવ વગેરેની શિકાયત થઈ શકે છે. પતિ પત્ની વચ્ચેના મતભેદો જે હતા એ થોડા પરાકાષ્ઠા પર પહોંચે એવા સંયોગો દેખાય છે, માટે સાવધાનીથી કામ કરવું. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવા સંકેતો સારા દેખાઈ રહ્યા છે. વ્યાપારીઓ માટે નવા વ્યાપારની શરૂઆત અથવા તો નવા વ્યક્તિઓની મુલાકાત એ તમને ફાયદો કરાવશે. શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિની સંભાવના તમારી બની રહે છે. જો વાહન વગેરે ચલાવતા હો તો જરા આજે સાવધાન રહીને ચલાવજો, એટલે ધ્યાન રાખ્યા વગર ન કરતા. વ્યસન કે અન્ય ખોટા કામોથી દૂર રહેવું. શું કરશો? દિવસને શુભ બનાવવા તમે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરજો. દિવસ સારો રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ વૃષભ રાશિ. બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે. ધંધાની પ્રાપ્તિ પણ તમારી સારી છે. યાત્રા વગેરે પણ તમે જઈ શકો છો. સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એવું લાગે છે. તમારા હાથમાં કે ખભામાં દુખાવાની શિકાયત થઈ શકે છે. અને ખાસ કરીને નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળશે. પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન અવશ્ય આવશે, પણ એ બપોર પછી આવે એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને માતાનું સ્વાસ્થ્ય આજે બગડે એવી સંભાવના દેખાય છે. દવાખાના પાછળ તમારે નાણાંનો વ્યય થઈ શકે છે. વિદેશ યાત્રામાં જવા માંગતા હો તો તમારા સંજોગો સારા છે. કદાચ એના માટેની ફાઇલો તમારી ક્લિયર થાય એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે?
તો આજે ચોખાનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મિથુન રાશિ. ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતની અંદર વિચાર કરીએ તો થોડી શરદી સળેખમની શિકાયત તમને પણ થઈ રહી છે. ખાસ કરીને આજે તમારા ડાબા અંગમાં અથવા તો ડાબી તરફ દુખાવાની શિકાયત થઈ શકે છે, એમાં પણ ખાસ કરીને પેટમાં. તમારા નાણાકીય વ્યવહારોમાંથી દૂર રહેવાની જરૂર છે. કદાચ નાણાં તમારા ફસાય એવી સંભાવના છે. માતા પિતા સાથેના સંબંધો તમારા થોડા બગડતા હોય એવું લાગે છે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. લગ્ન વગેરેની વાતો તમારી પાકી થશે. પ્રેમ સંબંધમાં થોડા વાદ વિવાદ વધી જાય એવી સંભાવના પણ દેખાય છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. શેર બજાર વગેરેથી દૂર રહેજો. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી અને એ ગરીબને મગનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો થઈ રહ્યો છે એવું દેખાય છે. ધાર્મિક પ્રસંગો તમારા ઘરે થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતમાં જો વિચાર કરીએ તો ડાબી આંખમાં થોડી તકલીફ પડે એવા સંકેતો પણ દેખાય છે. ખાસ કરીને જો પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમી પ્રેમિકા વચ્ચે મતાંતર વધવાની શક્યતા દેખાય છે. માટે વાણી પર કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. આર્થિક રૂપથી આ દિવસ સારો અને ઉત્તમ છે. આર્થિક ફાયદો થશે. બજાર કે શેર બજારોમાં જો નફો મળતો હોય તો તમે નીકળીને ઊભા રહેવાની પણ જરૂર છે. આજની તારીખે તમારા પતિ પત્નીના સંબંધો સારા રહેશે. શું કરશો તમે? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી. ખોટી રીતે સહીઓ કરવાની પણ જરૂર નથી. અને ખાસ કરીને આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા કામકાજની સફળતા સારી છે. માતા પિતાના સંબંધો પણ સારા છે. સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા કરાવે એવો દિવસ દેખાઈ રહ્યો છે. પગની અંદર થોડી તકલીફ પડે એવા સંકેતો પણ આજે દેખાય છે. અને ખાસ કરીને નાણાંની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી. ભાગ્ય તમારો સાથ અવશ્ય આપી રહ્યો છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે. વ્યાપારમાં કોઈ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે, પરંતુ સાચવીને ઇન્વેસ્ટમેન્ટ લેજો. કોઈ દસ્તાવેજી સહીઓ વગેરે કરવી હોય તો સાચવીને કરજો. ખાસ કરીને પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય પણ એકંદરે સારું દેખાય છે. અને કામકાજની અંદર પણ સારી સફળતા મળે એવું દેખાય છે. વિદેશ યાત્રા વગેરેમાં સફળતા મળશે. શું કરશો? તો આજે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને મસૂરની દાળ ભગવાન શિવના મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. પઠાણા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી થઈ રહી છે. ખોટા માણસોથી જરા સાવધાન રહેવાની જરૂર છે. આજે સ્વાસ્થ્યમાં તમને પેટ સંબંધી દિક્કત થવાની તકલીફ છે, એટલે તકલીફ પડે એવી સંભાવના છે. કદાચ ડૉક્ટરની સલાહ પણ લેવી પડશે. માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને વધી રહી છે. પરાક્રમ તમારું સારું છે, એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. નવી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે. હા, જૂની નોકરીમાં ધ્યાન રાખવાની પણ જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. સંતાન પ્રાપ્ત તમને અવશ્ય થશે. અને ખાસ કરીને કોઈ નવી પ્લાનિંગ જો તમે બનાવી હોય તો એ પ્લાનિંગમાં આજે સફળતા મળતી દેખાતી નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે. અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતામાં થોડો વધારો થઈ રહ્યો હોય એવું લાગે છે.
ઘરમાં કદાચ સંતાનના સ્વાસ્થ્યને લઈને પણ તમે ચિંતામાં હો એવા સંકેતો પણ ગ્રહો આપે છે. આવક કરતાં જાવકમાં વધારો ન થાય એની કાળજી તમારે રાખવી પડશે. પૈસાની લેવડ દેવડથી જરા મિત્રો દૂર રહેવાની જરૂર છે. જૂના અટવાયેલા નાણાં પરત મળતા દેખાતા નથી અને ખાસ કરીને આજે તમારે કોઈ લાલચમાં આવી જાય, કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. સરકારી અધિકારી તરીકે કે સરકારી જોબમાં હો તો તમારે પણ ધ્યાન રાખવું, કોઈ ખોટા છટકામાં તમે ફસાવી ના જાઓ એની કાળજી જરૂર લેજો. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, ભગવાન શિવના મંદિરમાં ઘીનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. થોડા માનસિક ચિંતા અને ટેન્શન તમારા મનમાં થઈ રહ્યું છે. ઉતાવળ કરવાથી કામ બગડી શકે એવી સંભાવના છે. શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો દૂર રહેજો અને ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નો તમારા સોલ્વ થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. ખોટા લોકો આજે તમારી પાસે આવશે, તમને ખોટી દિશામાં લઈ જશે, એનાથી જરા સાવધાન રહેવાની પણ તમારે જરૂર છે. ખાસ કરીને નાની મોટી યાત્રા પર પણ તમે જઈ શકો છો. ઉતાવળે આંબા પાકતા નથી એ ધ્યાનમાં રાખવાનું છે. માતા પિતાની સાથેના સંબંધો તમારા એકંદરે સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. શું કરશો તમે? તો વિદેશ યાત્રા વગેરેના જે પ્લાનિંગ છે એમાં જરા સાચવીને કામ તમારે કરવું છે. ક્યાંક લાંચ રિશ્વતની વાત છે તો ત્યાંથી જરા દૂર રહેજો, એટલે ખોટું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. શું કરશો તમે? તો આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ અને મિક્સ કરી રોટલી ખવડાવવાની જરૂર છે. એનાથી તમારા માટે દિવસ સારો અને ઉત્તમ અવશ્ય જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું વૃશ્ચિક રાશિનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈશું ધનુ રાશિનું રાશિફળ. ભ ઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે અને બિઝનેસ વ્યાપારમાં પણ તમને સફળતા મળશે. પરંતુ પ્રેમ સંબંધોમાં થોડા વાદ વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને વધી શકે છે. કદાચ ડાબા પગમાં થોડી તકલીફ પડે એવા સંકેતો પણ આજે દેખાઈ રહ્યા છે. સંતાનને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે. એના કેરિયર વગેરેમાં તમને રાહત મળશે અને ખાસ કરીને ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે. કોઈ દસ્તાવેજી સિગ્નેચર કે સહી કરવી હોય તો સાચવજો અને બીજી એક બાબત ધ્યાન રાખજો કે કોઈના કહ્યા કહેવામાં આવી જઈ ખોટા કામમાં પડવું નહીં અને ખોટાની જામીનગીરી લેવી નહીં, તો તમારો દિવસ ઉત્તમ સારો રહેશે. શું કરશો દર્શક મિત્રો? તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત, સારો દિવસ તમારો જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે જ. સ્વાસ્થ્યમાં થોડી તકલીફ તો છે જ, એ જૂની તકલીફ ચાલુ છે, એમાં વધારો કે ઘટાડો થતો નથી. માતા પિતા વચ્ચેના સંબંધો સારા દેખાય છે. પતિ પત્ની વચ્ચે પણ સંબંધો સારા છે. સંતાનના કેરિયર અંગે લઈને તમે થોડા ચિંતામાં હો એવું બની શકે છે. ખાસ કરીને નાની મોટી યાત્રા પર તમારે જવાનું થઈ શકે છે. ખોટા માણસો આજે તમને ભટકાશે, એનાથી સાવધાન રહેવાની પણ જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો સાચવીને કરજો, કોઈ ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે તમારે પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને જે સ્વાસ્થ્ય તમારું બગડેલું છે એના કરતાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવે એનો કંઈક રસ્તો તમારે કરવો પડશે. પરંતુ લાલચમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો. શું કરશો? તો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ છે એકંદરે સારી છે. યાત્રામાં પ્રવાસનો યોગ પણ તમારો સારો છે. માતા પિતા સાથેના સંબંધો પણ સારા છે. પરંતુ આજે તમારા માટે પ્રેમ સંબંધોમાં તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. ખાસ શેર બજારમાં નુકસાન વગેરે ન થાય એની કાળજી જરૂરથી લેજો. આજે તમારી સાથે છેતરપિંડી ન થાય
એટલે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ છેતરાઈ ના જાઓ એની કાળજી જરૂર રાખજો. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતમાં થોડું તમને આજે પેટની તકલીફ હોય એવા સંકેતો દેખાય છે, માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. પ્રેમી પ્રેમિકા વચ્ચેનો જે વિવાદ હશે દૂર થશે. કોર્ટ કચેરીમાં પણ તમને રાહત મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી છે. યાત્રા પ્રવાસમાં પણ તમે જઈ શકો છો. આજે તમારે કોઈ પણ જાતમાં ઉતાવળ કરવાની જરૂર નથી. ખોટા માણસો તમારી સાથે ભટકાઈ જાય તો એનાથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાની સાથે તમારા સંબંધો સારા રહે એની કાળજી લેવાની જરૂર છે. આજે સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. સંતાનના કેરિયર અંગે ચિંતા રહેશે અને ખાસ કરીને સોર્સિસ ઓફ ઇન્કમ થોડે ઘટતા હોય એવા પણ સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરે થઈ શકે અથવા તો વિદેશથી તમને કોઈ સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ગાયને ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર મિશ્ર કરી રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. તમારા માટે દિવસ સારો રહેશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈશું આજના ટીપ વિશે. આજે મિત્રો એક બહુ સરસ વસ્તુ તમને બતાવીશ કે ઘણી વખત લોકોને વિદ્યાભ્યાસમાં પ્રોબ્લેમ આવે છે. બાળકને ભણવાનું મૂડ આવતો નથી. બાળક અભ્યાસમાં નબળો રહે છે. એને કોઈ કોમ્પિટિશન ટેસ્ટ કરવી હોય એમાં સફળ થતો નથી. કદાચ કોઈ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ એને સફળતા મળતી નથી. એના માટેનો ઉપાય બતાવીશું. પરંતુ આજે એકાદશીનો દિવસ છે, એટલે એકાદશી શા માટે કરવી જોઈએ? એકાદશીનો અર્થ થાય છે કે જે એકાદશી તિથિ આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં 2 એકાદશી આવે, એ બંને એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે. આપણા સનાતન ધર્મની અંદર અને ખાસ કરીને સ્કંદ પુરાણમાં આનો ખૂબ સુંદર ઉલ્લેખ કરેલો છે. જ્યારે એકાદશી તમે વ્રત કરો છો એની અંદર એકાદશ ઇન્દ્રિય આપણે કહે છે નવદ્વારે પૂરે દેહે. આપણા શરીરની અંદર 9 દરવાજા છે અને ટોટલ આપણી 11 ઇન્દ્રિયો છે. તો 10 ઇન્દ્રિય આમ મેન કહેવાય છે, પણ મનને બી એક ઇન્દ્રિય જ કહેવાય. એટલે ટોટલ 11 ઇન્દ્રિયો પર આપણે કંટ્રોલ કરવાનો છે. એકાદશી એટલે પેલું નહીં કે આપણે મોરૈયાનો પેલો શું કહેવાય મોરૈયાની ખીચડી ખાધી, પછી રાજગરાનો શીરો ખાધો, પછી બટાકાનું શાક ખાધું, એ બધું નહીં. 11 પ્રકારના ફળાર કરવા માટે એકાદશી નથી હોતી. અહીંયા આપણે વ્રત કરવાનું હોય છે. એકાદશીનું આપણે માત્ર ને માત્ર શું કરવું? આપણી 11 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો. તો 11 ઇન્દ્રિયો પર તમે કંટ્રોલ કઈ રીતે કરશો? ખાસ મહત્વની વસ્તુ છે. જે 10 ઇન્દ્રિય છે, મેં 10 દ્વારે પૂરે દેહ એટલે 10 દરવાજા છે, અને એની અંદર મનને ગણો તો 11 થઈ જાય. એટલે 11 જે આપણા ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવું એટલે જ એકાદશીનું વ્રત કરવું. હવે એની અંદર તમારી આંખ ઉપર કંટ્રોલ કરો, એટલે ખોટું ન જુઓ, ખોટી દિશામાં નજર ના કરો, તમારા માટે ભગવાનને દર્શન કરો, ભગવાનની આરાધના કરો, સારા પુસ્તકો વાંચો. પછી વાણી, તો વાણીની અંદર પણ તમારે સારા કામો કરવાના છે, સારું બોલવાનું છે. ખરાબ અને ગંદુ બોલવાની કોઈ મતલબ નથી. આજનો દિવસ તો ગાળો દેવાથી શાંતિ રાખો. બીજા નંબરમાં તમારા હાથ, તો હાથ બી ખોટું કામ ન કરે. કોઈ જીવનો હત્યા ના કરો, કોઈને મારી ના નાખો, કોઈને મારો નહીં, કોઈને ત્રાસ ના કરો. એમ ટૂંકમાં ગંદકી ના કરો. ક્યાંય કચરો ના ફેંકો, એમ ગંદકી બી ના કરો. સ્વચ્છતા અભિયાનમાં સાથ આપો. એટલે એ હાથનું કામ છે. પગ છે, તો પગથી બી આવા ઘણા કામો થતા હોય છે જે ખોટા હોય છે. એ ખોટા કાર્યથી તમારે દૂર રહેવાનું છે.
ત્યારબાદ તમારું પેટ છે તો પેટને બી સંયુક્ત રાખો, કારણ કે એમાં કહેવાય છે કે વિષયા વિનિર્વર્તનતે નિરાહારસ્ય દેહના. જો તમારા વિષયો જે છે તો વિષયો કયા? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ તમામ વિષયોને તમે કંટ્રોલ કરી શકો છો. જ્યારે તમે એકાદશી કરતા હો તો આને કંટ્રોલ કરવાનું છે. એટલે યોગિક વિદ્યા દ્વારા આ બધું કંટ્રોલ કરી શકાય છે. તો તમે એ કરી શકો તો એ એકાદશ ઇન્દ્રિયો પર તમે કંટ્રોલ કરો. પછી તમારા માટે બીજી ઇન્દ્રિયો ઘણી છે તો એ પણ તમે બંધ કરો. તમારે આજના દિવસે માત્ર ને માત્ર તમારી 11 ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી ઈશ્વરમય તમારા જાતને બનાવવું, એનું નામ એકાદશીનું વ્રત. હવે અહીં આપણે તો એવું માનીએ છીએ બધા, ખોટું ના લગાડશો જે લોકો માનતા ના હો, હું તો માનું છું એટલે કહું છું. કારણ કે એકાદશીનો વ્રતનો અર્થ જ થાય છે કે 11 પ્રકારનો ફળાર આજે કરવું. એટલે આ જેટલી આપણી 10 ઇન્દ્રિયો છે એ કોઈ ફ્રી પડવી જોઈએ નહીં. આજે એકચ્યુઅલી નિયમ એવો છે, આયુર્વેદનો નિયમ એવો છે કે લંઘનમ કુર્યાત. 15 દિવસમાં તમે લંઘન કરો છો તો તમારી શરીરની અંદર કાયાકલ્પ જેવું થઈ જાય છે. એટલે 1 મહિના સુધી પાછું 15 દિવસ તમારી બોડી રૂટીનના કામો કરતી રહે. એ આયુર્વેદ કહે છે. યોગિક લોકો કહે છે કે અંગમ કુર્મા સંચય, જેમ પેલો કાચબો હોય અને બધા અંગોને સમેટી લે એટલે એની ટોપી અંદર આવી જાય, એવી રીતે તમે રહો. તમારા તમામ કાર્યો બંધ કરી દો આજે અને આને કંટ્રોલ કરીને મૂકી દો. એટલે ખાવા પીવાના ચક્કર બંધ કરી અને ખરેખર ધ્યાનસ્થ થઈ જાઓ. એટલે આ એને મેન મહત્વની વસ્તુ છે. એટલે એકાદશીનું વ્રત એ રીતે કરવું જોઈએ. જે આપણે હમણાં વિદ્યાવાળી વાત કરી, તો જો વિદ્યાર્થીઓ આ રીતે કરી દે, એ પણ પોતાનું બધું કામ આડું વાળું બંધ કરીને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડના ચક્કરો બંધ કરી અને ધ્યાન થઈ દે કે અમારે ભણવું જ છે અને મારે આઈએસ થવું જ છે, ના કેમ થાય? થઈ જશો. એટલે મન તમારું મજબૂત અને મક્કમ હોવું જોઈએ. એટલે તમારા મનને મક્કમ બનાવવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જો વિદ્યાર્થીઓ એ રીતે એકાદશીનું વ્રત બી કરે, વ્રત એટલે ભોજન વગર રહો એવું જરૂરી નથી, થોડું ઘણું કંઈ બી ખાઈ શકો છો. અને એની અંદર જો તમે ખાલી દૂધ મૂકવાનું, સવારની અંદર એક ચાંદીની વાટકીમાં દૂધ મૂકી એની અંદર તમે થોડી કેસરના 2-4 દાણા નાખો અને સાકર નાખો. ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરો, ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો અને ઓમ હ્રીમ સરસ્વત્યય નમઃ મંત્રનો જાપ કરો. 1 માળા. હાર્ડલી મિત્રો તમને બહુ તો 5-1 મિનિટ લાગશે કે 7 મિનિટ લાગે, પણ એ દૂધ તમારે પાન કરવાનું, એટલે પી જવાનું. જે બાળકોને યાદ ન રહેતું હોય, જેને કાયદેસર ભણવામાં મજા ન આવતી હોય, કાયદેસર આઈએસ કે આઈપીએસ બનવું છે પણ એની પરીક્ષાઓમાં એ સફળ નથી થતા, તો આવા જાતકો જો આ કાર્યક્રમ કરશે તો એને અવશ્યમેવ સફળતા મળશે. દર્શક મિત્રો, આપશો મને રજા. મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.